તો કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરી શકે છે। કોંગ્રેસને અલ્પેશનું રાજીનામું હજી સુધી નથી મળ્યું। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા અલ્પેશ સામે કાર્યવાહી કરાઈ શકે છે। અલ્પેશે બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે। કોંગ્રેસ તમામ બાબતોના પુરાવા એકત્રિત કરી રહી છે। ધારાસભ્ય પદેથી હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। તો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સસ્પેન્ડ કરી શકે છે। ગઈકાલે જ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપું ત્યારે ધારાસભ્ય પદેથી હટાવવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અને જે તમામ પક્ષ વિરોધી પ્રવૃત્તિ અલ્પેશ કરે છે તેની સામે કાર્યવાહી કરાશે। તમામ બાબતોના પુરાવા અત્યારે કોંગ્રેસ એકત્રિત કરી રહી છે। આ વિશે જ વધુ વાત કરવા માટે ગૌરવ પટેલ જોડાયા છે અમારી સાથે। ગૌરવ, જે રીતે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાને લઈને હવે કોંગ્રેસ હરકતમાં આવી છે, શું છે વધુ વિગતો? મિહિર, વાત કરીએ તો અલ્પેશ ઠાકોર એવું કહેવું છે કે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામાનો જે પત્ર હતો તે વોટ્સઅપ મારફતે અમિત ચાવડાને મોકલાયો છે। અમિત ચાવડાનું કહેવું છે કે હજી સુધી અલ્પેશના રાજીનામાનો કોઈ પત્ર મળ્યો નથી। અલ્પેશે જે માધ્યમો સાથે વાત કરી તેમાં જે ભાષાનો પ્રયોગ કર્યો હતો તેનાથી અમિત ચાવડા નારાજ હતા। મહત્વની વાત છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે, એટલે કહી શકાય કે એઆઈસીસીના મંત્રી તરીકે અને કોંગ્રેસે જે ઇલેક્શનની જે 7 સમિતિઓની જે બેઠક મળી, સમિતિઓની જે હતી તે 7 સમિતિઓમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તે સમિતિઓમાંથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી। જે પ્રમાણે ગઈકાલે અલ્પેશ ઠાકોર સાથે જે 24 કલાકની વાત થઈ તે પ્રમાણે સ્પષ્ટ કહ્યું કે તેમને પ્રજાએ ચૂંટણીને મોકલે છે માટે તેઓ રાજીનામું આપતા નથી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે મેન્ડેટ કોંગ્રેસે આપ્યો હતો શા માટે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું ન આપ્યું। ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ ધારે તો કાયદાકીય પગલાં લઈ શકે છે અને કદાચ એ જ વાત ઉપર કોંગ્રેસ હવે આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે। અલ્પેશ ઠાકોરે કઈ બેઠક પર કેવું કેટલું નુકસાન કર્યું વિધાનસભામાં તેનો પણ અત્યારે હાલ ચિતાર મેળવાઈ રહ્યો છે। અને અલ્પેશ ઠાકોરે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી, કારણ કે જ્યારે પણ રાજીવ સાતવ પ્રભારી ગુજરાત આવે છે ત્યારે અનેકવાર મળવાની વાત રાજીવ સાતવે કરી, પરંતુ સામેથી રાજીવ સાતવને અલ્પેશ ઠાકોર મળ્યા ન હતા, પોતાનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો। જે માગણીઓ હતી તે ઉપર ચર્ચા કરવાનો પ્રયાસ અલ્પેશ ઠાકોર અને રાજીવ સાતવ કરી રહ્યા હતા, પરંતુ અલ્પેશ ઠાકોર મળતા ન હતા। એટલે આવી જે નાની મોટી પક્ષ વિરોધી જે પ્રવૃત્તિ હતી તેનો ચિતાર એકઠો થઈ રહ્યો છે અને બની શકે કે આજ સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરી શકે છે। જી બિલકુલ, આભાર આપનો ગૌરવ આ સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસ આજ સાંજ સુધીમાં અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરી શકે છે અને ખાસ કરી ધારાસભ્ય પદેથી પણ તેમને દૂર કરવાની કાર્યવાહી કરી શકે છે।